નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષય આ વર્ષે નવી આવેલી સ્વ અધ્યયન પોથી જેની અંદર ભાગ નંબર 2 જેમાં ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો આ ચેપ્ટરનો આપણે સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલા આપણને પ્રશ્ન નંબર 1 આપેલો છે કે જેની અંદર કહેવામાં આવેલું છે કે વિભાગ અને જે વિગતો છે તેને વિભાગ બની વિગતો સાથે યોગ્ય રીતે જોડો અને ખાલી જગ્યામાં તેના જવાબ લખો. પહેલું સવાલ છે આપણો કે વ્યક્તિગત સંસાધન, કોઈ એક વ્યક્તિની માલિકીનું સંસાધન હોય તેવું, તો તેનો જવાબ આવશે જમીન અને મકાન. ત્યારબાદ બીજું છે રાષ્ટ્રીય સંસાધન. તો રાષ્ટ્રીય સંસાધનને આપણે જોડીશું લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર સાથે. ત્યારબાદ ત્રીજું છે વિરલ સંસાધન. વિરલ સંસાધન એટલે કે પૃથ્વી પર અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને આપણે વિરલ સંસાધનો કહીએ છીએ. તો તેમાં આવશે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ અને સોનું. આ બધા આપણા વિરલ સંસાધનો છે. ત્યારબાદ આગળનું જોડકું જોઈએ કે પેલો સવાલ છે રણ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે. તો રણ પ્રકારની જમીન છે તે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. આ ઉપરાંત ક્યાં જોવા મળે છે? તો કે રાજસ્થાનમાં, પછી હરિયાણા અને પંજાબનો કેટલોક પ્રાંત, પંજાબના કેટલાક વિસ્તારમાં આ જે રણ પ્રકારની જમીન છે તે જોવા મળે છે. પછી આગળ છે બીજું જંગલ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે. તો જંગલો જ્યાં વધારે આવેલા હોય ત્યાં જંગલ પ્રકારની જમીન જોવા મળે. એમાં આવશે હિમાચલ પ્રદેશ. અને ત્રીજો પ્રશ્ન છે આપણો દલદલ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે. તો પશ્ચિમ બંગાળની અંદર જોવા મળે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળની અંદર જે સુંદરવન વિસ્તાર છે તે સુંદરવન વિસ્તાર જે છે ત્યાં જોવા મળે છે. ઓકે, આગળનો પ્રશ્ન આપણે જોઈએ હવે કે નીચે આપેલા વિધાનો વાંચી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે આપણું બાયોગેસ એ નવીનીકરણીય સંસાધન છે. તો બાયોગેસ નવીનીકરણીય સંસાધન છે, વિધાન એકદમ સાચું છે. ત્યારબાદ બીજું માનવની જરૂરિયાતો મર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો અમર્યાદિત છે, વિધાન ખોટું છે. કેમ? તો કે જે માનવની જરૂરિયાતો જે છે તે અમર્યાદિત છે. કેવી છે? અમર્યાદિત. અને જે કુદરતી સંસાધનો છે તે છે મર્યાદિત છે. કુદરતી સંસાધનો કેવા છે? મર્યાદિત છે. માટે આ વિધાન છે આપણું ખોટું. ત્યારબાદ ત્રીજું જોઈએ કે ક્રાયોલાઇટ ખનિજ એ વિરલ સંસાધન છે. આ વિધાન પણ ખોટું છે. કારણ કે આ જે ક્રાયોલાઇટ છે તે વિરલ સંસાધન નથી. ક્રાયોલાઇટ ખનિજ છે તે એકલ સંસાધન છે. કેવું સંસાધન છે? એકલ. કારણ કે તે યુરોપના માત્ર એક વિસ્તાર ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થાય છે. ક્યાંથી પ્રાપ્ત થાય છે? ગ્રીનલેન્ડમાંથી. માટે આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ચોથો સવાલ કે ઓક્સિજન, નાઇટ્રોજન સર્વસુલભ સંસાધનો છે. તો સર્વસુલભ સંસાધનો કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપર સામાન્ય રીતે બધી જગ્યાએથી મળી રહેતા હોય તેને સર્વસુલભ સંસાધન કહેવાય, અથવા તો બધી જગ્યાએ પ્રાપ્ત હોય. તો વિધાન છે એ આપણું સાચું છે. ત્યારબાદ પાંચમો સવાલ કે કાળી જમીનને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાન છે સાચું. આ જે કાળી જમીન છે તેને રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ કપાસની? કાળી જમીન. આવું પૂછાય તો પણ વિધાન આવશે સાચું. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે કે લેટેરાઇટ જમીન પડખાવ જમીન તરીકે ઓળખાતી નથી.
જો અહીંયા પ્રશ્ન આપણને પૂછ્યો છે કે લેટેરાઇટ જમીન પડખાવ જમીન તરીકે ઓળખાતી નથી, તો વિધાન આવશે ખોટું. કારણ કે લેટેરાઇટ જમીન છે તે પડખાવ જમીન તરીકે ઓળખાય છે. તો વિધાન ત્યાં આવશે ખોટું. ત્યારબાદ 7મો સવાલ કે ભારતની જમીનના 8 પ્રકાર ICER દ્વારા પાડવામાં આવ્યા છે. તો વિધાન આવશે ખોટું. અહીંયા આવશે કે ભારતની જમીનના 8 પ્રકાર ICAR દ્વારા પાડવામાં આવેલા છે. કોના દ્વારા પાડવામાં આવ્યા છે? ICAR. તો વિધાન ICER લખ્યું હોય તો આવશે આપણો જવાબ ખોટો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે કૌંસમાં આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો સવાલ કે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણવાળો પોચો ખડક પદાર્થ એટલે ખાલી જગ્યા. નીચે આપણને 3 ઓપ્શન આપેલા છે, જંગલ, જમીન અને પર્વતો. તો તેનો જવાબ આવશે આપણો જમીન. ત્યારબાદ બીજો સવાલ કે કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા ક્ષેત્રફળ ધરાવે છે. ઓપ્શન આપ્યા છે 44, 43 અને 42. તો જવાબ આપણો આવશે કે કાંપની જમીન કેટલા ટકા હિસ્સો ધરાવે છે? લગભગ 43% હિસ્સો ધરાવે છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે રેગુર જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ ખાલી જગ્યા ટકા વિસ્તારમાં ક્ષેત્રફળ ધરાવે છે. તો જવાબ આવશે આપણો 15% ક્ષેત્રફળ. ત્યારબાદ ચોથો સવાલ રાતી જમીનમાં ખાલી જગ્યાને કારણે તેનો રંગ લાલ બને છે. તો જે રાતી જમીન છે તેની અંદર ફેરિક ઓક્સાઇડ આવેલું હોય છે, જેના કારણે તેનો રંગ કેવો બની જાય છે? લાલ બની જાય છે. ત્યારબાદ 5મો સવાલ કે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ પરથી ખાલી જગ્યા જમીનનું નામ પાડવામાં આવ્યું છે લેટર, અને લેટર ઉપરથી બની જાય લેટેરાઇટ. ઓકે, પછી આગળ છઠ્ઠો સવાલ કે પર્વતીય જમીન હિમાલયના ઢોળાવોના ખીણ ક્ષેત્રોમાં ખાલી જગ્યા મીટર સુધીની ઊંચાઈ પર જોવા મળે છે. તો મેક્સિમમ તે 3000 મીટરની ઊંચાઈ સુધી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ 7મો સવાલ કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થના સંચયથી ખાલી જગ્યા પ્રકારની જમીન વિકસે છે. તો ત્યાં જવાબ આવશે કે પિત્ત પ્રકારની જમીનનો ત્યાં વિકાસ થાય છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો. પેલું છે કે વર્ગખંડમાં સંસાધન વિશે વિદ્યાર્થીઓને ચર્ચા દરમિયાન કયું વિધાન યોગ્ય નથી? તો અહીંયા સંસાધન બાબતે કેટલાક વિદ્યાર્થીઓ છે આપણને કંઈક બાબતો કહી રહ્યા છે, એમાંથી કયું વિધાન યોગ્ય નથી તે આપણે કહેવાનું છે. તેમાં સેજલ કહે છે કે સંસાધન એ સ્ત્રોત છે. વિધાન સાચું છે. હાલો ભાઈ. બીજું છે મુક્તિ, કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા કામમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય. આ વિધાન પણ સાચું છે કે માનવ જ્યારે એનો પોતાનો ઉપયોગ લે, પોતાના માટે ઉપયોગમાં લે, ત્યારે તે શું બની જાય છે? સંસાધન બની જાય છે. ત્યાં સુધી તે સંસાધન કહેવાતું નથી. પછી આરજુ કહે છે કે કુદરત, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. તો વિધાન સાચું છે. અને ગાયત્રી કહે છે કુદરતી સંસાધનમાં બિનઉપયોગિતાનો ગુણધર્મ હોવો જરૂરી છે. તો જવાબ આવશે ખોટું. કુદરતી સંસાધનમાં તો ઉપયોગિતાનો ગુણધર્મ હોવો જરૂરી છે. શેનો ગુણધર્મ હોવો જરૂરી છે? ઉપયોગિતા. માટે આ ચોથું વિધાન છે તે કેવું છે? ખોટું છે. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી. પછી બીજો સવાલ કે કયું જોડકું સાચું નથી? શું પૂછ્યું છે? કયું જોડકું સાચું નથી? તો એમાં જુઓ, પેલું વ્યક્તિગત સંસાધન જમીન અને મકાન છે. ઓકે, વિધાન સાચું છે અથવા તો જોડકું સાચું છે. રાષ્ટ્રીય સંસાધન આંતરરાષ્ટ્રીય વેપાર છે તે રાષ્ટ્રીય સંસાધન છે. આ જોડકું પણ સાચું છે. પછી વિરલ સંસાધન કે પૃથ્વી પર અમુક જગ્યાએથી જ પ્રાપ્ત થતું હોય, તો હવા, પાણી અને જમીન એ તો આપણને બધી જગ્યાએથી મળી રહે છે. તો આ વિધાન કેવું છે? આપણું ખોટું છે. અને એકલ સંસાધન ક્રાયોલાઇટ છે. હમણાં આપણે આગળ વાત કરી લીધી આના વિશે. પછી આગળ છે પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીન શું દર્શાવે છે? અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે સરસ મજાનું, અને ચિત્ર શું દર્શાવે છે? તો એ ચિત્ર છે એ આપણને જમીન ધોવાણ થતું હોય તેવું દર્શાવી રહી છે. ત્યારબાદ આગળ ચોથો પ્રશ્ન નીચેનામાંથી કયા સ્થળે કાળી જમીન આવેલી છે? તો કાળી જમીન છે તે આપણે
અહીંયા નર્મદા, તાપી, ડાંગ અને વડોદરા આ વિસ્તારની અંદર આવેલી છે. ત્યારબાદ 5મો સવાલ, એક જમીનનો વિકાસ સૂકી અને અર્ધસૂકી આબોહવાકીય પરિસ્થિતિમાં થયેલ છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય અને તેમાં દ્રવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય તો તે કઈ જમીન હોઈ શકે? જો અહીંયા જ આપણને કહી દીધું છે તે રેતાળ અને કેવી છે? ઓછી ફળદ્રુપ છે. અને આ કઈ જમીનનો ગુણધર્મ છે કે જ્યાં રેતીનું પ્રમાણ વધારે હોય અને ઓછી ફળદ્રુપ હોય? તો તેનો જવાબ આવશે તે છે આપણી રણ પ્રકારની જમીન. ત્યારબાદ આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આગળનું વાત કરીએ તેની પહેલા તમારી ધોરણ 3 થી લઈને 10મા ધોરણ સુધીની જે 100 અધ્યયન પોથી છે તેના સોલ્યુશન આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર મૂકવામાં આવે છે. અને તેના જો તમારે પીડીએફ ફોર્મેટની અંદર સોલ્યુશન જોતું હોય અથવા તો બુક ફોર્મેટની અંદર તેનું સોલ્યુશન જોતું હોય તો તમને અહીંયા જે કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલો છે 9904935028 તેના પર તમે કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. અથવા તો તમારે એક એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ નામની, તેના પર જઈને પણ તમે પીડીએફ મેળવી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ આપો. પહેલો સવાલ આપણને પૂછ્યો છે સંસાધન એટલે શું? તો જવાબ આવશે સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય. અર્થાત એટલે કે તેનો મતલબ કે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય ત્યારે તે શું થાય છે? સંસાધન બની જાય છે. ત્યારબાદ બીજો સવાલ કે જમીન ધોવાણ એટલે શું? તો તેનો જવાબ આવશે જમીન ધોવાણ એટલે કે ગતિશીલ હવા અને પાણી દ્વારા જમીનના માટીના કણોનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું તેને જમીન ધોવાણ કહેવાય છે. ત્યારબાદ ત્રીજું છે ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે ભૂમિ સંરક્ષણ એટલે કે જે જમીન છે તેનું ધોવાણ થતું અટકાવવું અને જમીનની ગુણવત્તા જે જાળવી રાખવી તેને કહેવાય છે ભૂમિ સંરક્ષણ. ત્યારબાદ ચોથો સવાલ, એકલ સંસાધન કોને કહેવાય છે? તો કે જે સંસાધનો દુનિયામાં અથવા તો વિશ્વમાં કોઈ એક અથવા તો બે જગ્યાએથી જ પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનને એકલ સંસાધન કહેવાય છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ. ત્યારબાદ 5મો સવાલ, વિરલ સંસાધન કોને કહેવાય? તો કે જે સંસાધનના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય કે અમુક જગ્યાએથી જ આપણને પ્રાપ્ત થતા હોય તેવા સંસાધનોને વિરલ સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ વગેરે. ત્યારબાદ આગળ છઠ્ઠો સવાલ કે ભારતીય જમીનના પ્રકાર કઈ સંસ્થા દ્વારા પાડવામાં આવ્યા છે? તો જવાબ આવશે કે ભારતીય જમીનના પ્રકાર ભારતીય કૃષિ સંશોધન પરિષદ કે જેને ઇંગ્લિશમાં તેનું શોર્ટ ફોર્મ છે ICAR તેના દ્વારા પાડવામાં આવ્યા છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ 7મો સવાલ કે નવીનીકરણીય સંસાધન કોને કહેવાય? તો કે તેનો જવાબ આવશે કે જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં પોતાના હિસ્સાની પૂર્તિ કરે અર્થાત કે તે અખૂટ હોય તેને નવીનીકરણીય સંસાધન અથવા તો પુનઃપ્રાપ્ય સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે સૂર્યપ્રકાશ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. પેલું, સંસાધનોનું સંરક્ષણ કેમ જરૂરી બન્યું છે? તો જવાબ આવશે કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલા અસાધારણ વિકાસ અને ભયંકર વસ્તી વિસ્ફોટથી આજે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે અને આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી જો આપણે નહીં વિચારીએ
તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો આપણને ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું તે આપણા સૌની ફરજ છે. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. શાના સાથે જોડાયેલો છે? સંસાધનોની અછત સાથે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે જ પ્રકારે જો સંસાધનોનું આડેધડ દોહન એટલે કે ઉપયોગ થતો રહેશે તો અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. એટલા માટે તે માટે સંસાધનોનું સંરક્ષણ કરવું શું છે? આપણા માટે જરૂરી બન્યું છે. ત્યારબાદ બીજો સવાલ કે લેટેરાઇટ જમીનની વિશેષતા કઈ છે? તો કે હવે જોઈએ આ જમીનની વિશેષતાઓ. તો કે તેનું નામ છે લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે એ લેટરનો મતલબ થાય ઈંટ પરથી પેડ્યો છે અને તેનો જે લાલ રંગ છે તેની અંદર ફેરિક ઓક્સાઇડ નામની જે ખનિજ છે તેના કારણે હોય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ બની જાય છે અને જ્યારે સૂકી હોય ત્યારે તે સખત બની જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. આ પ્રકારની જમીનોમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે જોવા મળે છે અને આ જમીન ઓછી ફળદ્રુપ હોય છે. ત્યારબાદ ત્રીજો સવાલ કે કારણ આપો કાળી જમીનને કપાસની કાળી જમીન પણ કહે છે. તો તેનો જવાબ આવશે કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી છે. તે ભેજને ગ્રહણ કરી લાંબો સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને તેના આ ગુણ કપાસને પાકને ખૂબ જ અનુકૂળ આવતા હોવાથી તેમાં કપાસનો પાક ખૂબ જ સારો થાય છે. આથી આ જમીનને કપાસની કાળી જમીન કહે છે. ત્યારબાદ આગળ ચોથો સવાલ કે ભારતમાં જમીનના કુલ કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે અને કયા કયા? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતીય જમીનના કુલ 8 પ્રકાર પાડ્યા છે. સૌથી પહેલા છે કાપની જમીન, ત્યારબાદ બીજું છે રાતી અથવા તો લાલ પ્રકારની જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથું છે લેટેરાઇટ જમીન, પાંચમું છે રણ પ્રકારની જમીન, છઠ્ઠું દલદલ પ્રકારની જમીન, સાતમું પર્વતીય જમીન અને આઠમો પ્રકાર છે જંગલ પ્રકારની જમીન. ત્યારબાદ પાંચમો સવાલ કે શક્તિના સંસાધનો જણાવો. તો કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે આપણે ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી, ઓટ અને જળધોધ વગેરે થકી પણ આપણને ઉર્જા પ્રાપ્ત કરી શકીએ છીએ. ત્યારબાદ છઠ્ઠો સવાલ કે નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધનોના ઉદાહરણો આપો. તો નવીનીકરણીય સંસાધનો જેની અંદર આવશે ઝાડપાન, પશુ પંખી, સૂર્યપ્રકાશ વગેરે નવીનીકરણીય સંસાધન છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનમાં આવશે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ વગેરે. ત્યારબાદ આગળ સાતમો સવાલ શું છે કે ચિત્રમાં દર્શાવેલ જમીન લાવાના પથ્થર વાળી બનેલ છે. તેને ઓળખી તેના વિશે ટૂંકમાં જણાવો. તો લાવાના પથ્થર વાળી બનેલી જમીન હોય એટલે તે કાળી જમીન હોય. કઈ જમીન હોય? કાળી જમીન હોય. તો ભારતમાં કાળી જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ 15% ક્ષેત્રફળમાં કાળી જમીન ફેલાયેલી છે. કાળી જમીન ક્યાં આવેલી છે? તો કે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં આ જમીન આવેલી છે. આ જમીન ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા અને તાપી અને ડાંગ વગેરે જિલ્લામાં કાળી જમીન આવેલી છે. ત્યારબાદ આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. આ ફળદ્રુપ અને ચીકણી હોય છે. તેની ભેજ ગ્રહણ શક્તિ લાંબા સમય સુધી જાળવી રાખવાની ક્ષમતા ધરાવે છે અને જ્યારે ભેજ સુકાઈ જાય ત્યારે તેમાં ફાટો અથવા તો તિરાડો પડે છે. તે કપાસના પાક માટે ખૂબ અનુકૂળ
હોવાથી તેને કપાસની કાળી જમીન તરીકે પણ ઓળખાય છે. અને કાળી જમીન છે તેને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 6 કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલો સવાલ છે કે ચિત્રને ઓળખો અને તેને અટકાવવાના ઉપાયો જણાવો. તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે તે જમીન ધોવાણનું ચિત્ર આપેલું છે. તો અહીંયા જે આ ચિત્ર છે શેનું છે? જમીન ધોવાણનું છે. કે જમીનનું શું થઈ રહ્યું છે? ધોવાણ. તો હવે વાત કરીએ જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે. પહેલું, જમીન પર થતી ચરણ પ્રવૃત્તિઓનું શું કરવું જોઈએ? નિયમન કરવું જોઈએ. ત્યારબાદ જમીન ધોવાણ અટકાવવાના મુખ્ય ઉપાયો નીચે મુજબ છે કે જમીન પર થતી ચરણ પ્રવૃત્તિઓનું નિયમન કરવું, ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચ રેખીય પગથિયાને તરાથી વાવેતર કરવું, પછી પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું, જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા, પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવાની છે. ત્યારબાદ ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરોની ફરતે પાળા બાંધવા અને વૃક્ષારોપણ કરવું. અને આ પાળાઓ ખેતરની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસડાઈ જતા અટકાવે છે. ત્યારબાદ આગળ જોઈએ બીજો સવાલ કે જમીન નિર્માણની પ્રક્રિયા સમજાવો. તો તાપમાનના મોટા તફાવતો જેમ કે વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલા મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થથી જમીનનું નિર્માણ થાય છે, જેમાં જૈવિક અવશેષો કયા કયા હોય છે? ભેજ અને હવા ભળેલા હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવાની વ્યાપક અને ગાઢ અસર થાય છે. પરિણામે તે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારે બને છે. ત્યારબાદ આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની આપણને જોવા મળે છે. અને જમીનના પ્રકાર, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, કણરચના અને ફળદ્રુપતા વગેરેની બાબતને આધારે પાડવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જણાવો. તો માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જોઈએ તો 3 પ્રકાર પડે માલિકીના આધારે. પેલું આવે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગત સંસાધન કોને કહેવાય? તો કે કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકી હોય, ઉદાહરણ તરીકે જમીન અને મકાન. પછી રાષ્ટ્રીય સંસાધનમાં આવશે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ હોય, ઉદાહરણ તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર. અને વૈશ્વિક સંસાધન એટલે કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય તેવું જે સંસાધન હોય તેને વૈશ્વિક સંસાધન કહીએ છીએ. ઉદાહરણ તરીકે વિશ્વના બંધારા રાષ્ટ્રની સહિયારી માલિકીના સંસાધનો. ત્યારબાદ આગળ પ્રશ્ન નંબર 4 કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનોના પ્રકારો પાડો. તો વિતરણ ક્ષેત્રના આધારે મુખ્ય 4 સંસાધનોના પ્રકાર પડે છે. પહેલું છે સર્વસુલભ સંસાધનો. તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ જેવા સંસાધનો કે જે તમામ સંસાધનો માટે સુલભ હોય, તમામ જગ્યાએ સુલભ હોય, ઉદાહરણ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન. પછી સામાન્ય સુલભ સંસાધન જે સામાન્ય રીતે આપણને બધી જગ્યાએ પ્રાપ્ત થતા હોય, ઉદાહરણ તરીકે જમીન, જળ અને ગોચર. પછી આગળ છે વિરલ સંસાધનો કે જેના પ્રાપ્તિ સ્થાનો છે તે મર્યાદિત હોય તેવા સંસાધનોને ખનિજ સંસાધનો, ઉદાહરણ તરીકે પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ બધી જગ્યાએ નથી મળતા, આથી તે વિરલ સંસાધનો. અને પછી છે એકલ સંસાધનો કે દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 જગ્યાએ આપણને જોવા મળતા હોય તેવા જે સંસાધનો હોય તેને એકલ સંસાધનો કહેવાય છે. ઉદાહરણ તરીકે ક્રાયોલાઇટ ખનિજ માત્ર ગ્રીનલેન્ડમાંથી જ આપણને મળી આવે છે, માટે તે
એકલ સંસાધન છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. તો પેલું છે જમીન એટલે શું? નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જમીનની સમજૂતી આપો. નદીઓના પહેલા આપણે જોઈ લઈએ કે જમીન એટલે શું. તો કે પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ કે જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય અને જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, હવા વગેરે તત્વો ભળેલા હોય તેને જમીન કહેવાય છે. અને નદીના નિક્ષેપણથી તૈયાર થતી જમીન એટલે એને કહેવાય છે કાંપની જમીન. કઈ જમીન? અહીંયા કાંપની જમીન વિશે આપણે વાત કરવાની છે. કોના વિશે વાત કરવાની છે? કાંપની જમીન. તો ભારતમાં કાંપની જમીન છે ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? 43%. અને ભારતમાં કાંપની જમીન છે એ ક્યાં જોવા મળે છે? પૂર્વ દિશાની અંદર બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમની અંદર સતલુજ નદી સુધીનો જે પ્રદેશ છે ત્યાં સુધી, ઉત્તર ભારતના મેદાનમાં, પછી દક્ષિણ ભારતમાં તો કે નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી નદીના જે ખીણ પ્રદેશો છે તેમજ મહાનદી અને ગોદાવરી, કૃષ્ણ અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ જે પ્રદેશો છે એટલે કે કાંપની જમીનના પ્રદેશો આવેલા છે. હવે કાંપની જમીનના લક્ષણો જોઈએ તો આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. તેમાં મોટા પાયે ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. તેમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારી શકીએ. આ જમીનની અંદર ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા આવા બધા પાકો આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ બીજો સવાલ છે કે પ્રસ્તુત ચિત્રમાં દર્શાવેલ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીના કારણે અલગ રંગની લાગે છે. તો આ કઈ જમીન છે તેના વિશે સમજાવો. તો જો આની અંદર ફેરિક ઓક્સાઇડ છે તો ફેરિક ઓક્સાઇડ કઈ જમીનની અંદર જોવા મળે? રાતી જમીન અથવા તો જે લાલ જમીન છે તેની અંદર આપણને જોવા મળતી હતી. તો ભારતમાં રાતી અથવા લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 19% ક્ષેત્રફળમાં આવેલી છે. ભારતમાં રાતી અથવા લાલ જમીન દક્ષિણના દ્વીપકલ્પીય પ્રદેશમાં, તમિલનાડુથી ઉત્તરે અને બુંદેલખંડ સુધી, પૂર્વમાં રાજમહેલની ટેકરીઓ સુધી અને પશ્ચિમે કચ્છ સુધી વિસ્તરેલી છે. ત્યારબાદ આ જમીન રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપર, બાંસવાડા, ભીલવાડા વગેરે જિલ્લાઓમાં આવેલી છે. આગળ જોઈએ આગળનો પ્રશ્ન. તેની પહેલા આના લક્ષણો જોઈ લઈએ કે આ જમીનમાં ફેરિક ઓક્સાઇડ હોવાથી તેનો રંગ કેવો જોવા મળે છે? લાલ. તેમાં નીચે જતા તે પાછી પીળા રંગની થઈ જાય છે. તેમાં ચૂનો, કાંકરા અને કાર્બોનેટ હોતા નથી. તેમાં મેગ્નેશિયમ, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ હોય છે. તેમાં ઘઉં, કપાસ, બાજરી, જુવાર, અળસી, મગફળી અને બટાટા આવા પાકો આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે ભારતમાં રેખાંકિત નકશામાં નીચે આપેલ જમીનના પ્રકાર યોગ્ય સ્થાને અને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવવાના છે. અને સંજ્ઞા સૂચિ છે તે ફરજિયાત આપણે દર્શાવવાની રહેશે. તો એમાં આપણને પેલું કીધું છે કાંપની જમીન. તો કાંપની જમીન માટે આપણે કથ્થઈ રંગ લીધેલો છે. તો નકશાની અંદર આટલો જે વિસ્તાર છે જે આપણને કથ્થઈ રંગ દેખાઈ રહ્યો છે એ વિસ્તારની અંદર આપણી આ જે કાંપની જમીન આવેલી છે. આગળ આપણે જોયું હતું કે જે બ્રહ્મપુત્ર નદી છે ત્યાંથી શરૂ કરીને અહીંયા જે સતલુજ નદી છે તે સુધીનો પૂર્વમાં બ્રહ્મપુત્ર નદી, કઈ નદી? બ્રહ્મપુત્ર નદીથી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનો જે વિસ્તાર છે તે વિસ્તારની અંદર કાંપની જમીન આવેલી હતી. ત્યારબાદ કાળી જમીન. તો કાળી જમીન માટે આપણે બ્લુ રંગ દર્શાવેલો છે. અહીંયા જે આપણને આ વિસ્તાર દેખાઈ રહ્યો છે એટલો એ છે કાળી જમીનનો વિસ્તાર. ત્યારબાદ પર્વતીય જમીન જે મોટા ભાગે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, પછી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ વિસ્તારની અંદર આવેલું છે. આ બાજુ જોવા જઈએ તો સિક્કિમ, અરુણાચલ પ્રદેશ આ વિસ્તારની અંદર પણ પર્વતીય જમીન આવેલી છે.
ત્યારબાદ રણ પ્રકારની જમીન કે જે રાજસ્થાનની અંદર આવે છે, હરિયાણા અને પંજાબનો જે દક્ષિણનો ભાગ છે તે, અને ગુજરાતનો ઉત્તર ભાગ કે જ્યાં કચ્છ અને બનાસકાંઠા વિસ્તાર આવેલો છે ત્યાં રણ પ્રકારની જમીન આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કે નીચે આપેલા કોષ્ટકમાં જમીનનું નામ, ક્ષેત્રફળ, તેના લક્ષણો અને તે જમીન ક્યાં આવેલી છે અને તે જમીનમાં કયા કયા પાક લઈ શકાય તે જણાવો. પેલું છે કાંપની જમીન. તેનું ક્ષેત્રફળ છે 43%. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે હોય, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. ક્યાં આવેલી છે? તો કે ઉત્તરના મેદાનમાં, ત્યારબાદ દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી નદીઓના ખીણ પ્રદેશની અંદર આ જમીન આવેલી છે. ત્યારબાદ કયા કયા પાક લઈ શકાય? તો તેમાં ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ બીજી જમીન છે તે છે આપણી રાતી જમીન. 19% વિસ્તારની અંદર ફેલાયેલી છે. તેની અંદર રાતો રંગ એટલે કે લાલ રંગ છે તેની અંદર રહેલા લોહ તત્વને આભારી છે. જ્યાં જમીનના કણો ઘણા બારીક છે અને થર જાડા છે, ત્યાં છિદ્રાળુ અને જમીન ઉપજાઉ હોય છે. ક્યાં આવેલી છે? તો કે તમિલનાડુથી બુંદેલખંડ સુધી અને રાજમહલથી કચ્છ સુધી, એટલે કે દક્ષિણમાં તમિલનાડુથી ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પશ્ચિમમાં રાજમહલથી લઈને પૂર્વમાં રાજમહલથી લઈને પૂર્વમાં કચ્છ સુધી આ જમીન આવેલી છે. તેની અંદર બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા આટલા પાક આપણે લઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રીજું છે કાળી જમીન. 15% વિસ્તારમાં ફેલાયેલી છે. તે કસદાર અને ચીકણી હોય છે અને ભેજને લાંબા સમય સુધી તે સંગ્રહી રાખવાની ક્ષમતા ધરાવે છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, કર્ણાટકના કેટલાક ભાગોની અંદર આ જમીન જોવા મળે છે. જેમાં ખાસ કરીને મુખ્ય પાક છે કપાસ, અળસી, તમાકુ, મગફળી, સરસવ અને અડદ વગેરે પાકો આપણે લઈ શકીએ છીએ. લેટેરાઇટ એટલે કે પડખાઉ પ્રકારની જમીન. તો તેનો રંગ તેમાં રહેલા આર્યન એટલે કે લોહ ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થના ઘસારણથી થયેલું છે. તે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ થઈ જાય છે અને જ્યારે તે સુકાય ત્યારે તે સખત બની જાય છે. તેમાં મુખ્યત્વે લોહ તત્વ અને પોટાશ, ત્યારબાદ એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. ક્યાં આવેલી છે આ જમીન? તો કે ભારતના દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાં આવેલી છે અને ત્યાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરે પાકો લઈ શકીએ છીએ. રણ પ્રકારની જમીન. આ પ્રકારની જે જમીન હોય છે તે રેતાળ હોય છે, છિદ્રાળુ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે. તેમાં દ્રાવ્ય ક્ષારનું પ્રમાણ વધારે હોય છે. ક્યાં આવેલી છે? તો કે રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબ, ગુજરાતમાં કચ્છ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આવેલી છે. જેની અંદર બાજરી અને જુવાર જેવા પાકો થાય છે. પછી છઠ્ઠો સવાલ, પર્વતીય જમીન. આ જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં લગભગ 2700 મીટરથી 3000 મીટર સુધી ની ઊંચાઈ પર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. ક્યાં આવેલી છે? હિમાચલ પ્રદેશ, અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, કાશ્મીર વગેરે વિસ્તારની અંદર આવેલી છે કે જેની અંદર ચીડ અને પાઇન જેવા વૃક્ષો થાય છે. સાતમું છે જંગલ પ્રકારની જમીન. તો કે વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીન ઉપરનો ભાગ કાળો બનેલો હોય, જે જમીન તળમાં નીચેની તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. અને તેની અંદર મકાઈ, જવ, ડાંગર, ચા, કોફી અને તેજાના જેવા પાકો થાય છે. અને જંગલ પ્રકારની જમીન ક્યાં આવેલી છે? તો કે ભારત દેશની અંદર જેટલા પણ જંગલો આવેલા છે તે બધી જ જગ્યાએ જંગલ પ્રકારની જમીન આવેલી છે. ખાસ કરીને વાત કરીએ તો સૌથી વધારે જંગલો છે તે મધ્યપ્રદેશમાં અને ત્યારબાદ જે 7 સિસ્ટર્સ વાળા રાજ્યો છે એ 7 સિસ્ટર્સ વાળા રાજ્યો કે જેની અંદર અસમ, અરુણાચલ પ્રદેશ, પછી ત્યારબાદ આવશે નાગાલેન્ડ, ત્રિપુરા, મિઝોરમ, એ 7 સિસ્ટર્સ વાળા રાજ્યોની અંદર આ જંગલ પ્રકારની જમીન આવેલી છે. છેલ્લું છે કે આઠમો, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો આ જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા
ફોસ્ફેટ અને પોટાશની અલ્પતા જોવા મળે છે. ક્યાં જોવા મળે છે આ પ્રકારની જમીન? ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગમાં, ઉત્તર બિહાર અને ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે. અને આ જમીનની અંદર ડાંગરનું વાવેતર વધારે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું ચેપ્ટર નંબર 8ની સ્વ અધ્યયન પોથી. આવા જ એક નવા ચેપ્ટરના સોલ્યુશન સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત.